પછી બીજાના મગજમાં કઈ પ્રકારની ધૂન લઈને બેઠા ભગવાન. કોઈ બી માનવને કોઈ બી પ્રકારની એક ચિત્ત બુદ્ધિમાં ધૂન હોય, પછી ધનની હોય, દોલતની હોય, માયાની હોય, દીકરાની હોય, દીકરીની હોય, ગમે તે ભક્તિની હોય, જ્ઞાનની હોય, ભજનની હોય, કદાચ ભૂખની હોય, ધૂન હોય. ધૂનની અંદર ધૂનવાનું નથી આવતું. ધૂનવાનું નહીં. ધૂનની અંદર તો મસ્તી જ હોય. જેમ ચૈતન્ય મહાપ્રભુજીની મસ્તી, નરસિંહાની મસ્તી, મીરાની મસ્તી, આ બધા મસ્તી વાળા. ચૈતન્ય મહાપ્રભુજીની મસ્તી ધૂન હરિબોલ હરિબોલ કરતા 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 છેલ્લી કશામાં આવી ગયા ત્યારે સમુદ્ર હરિબોલ હરિબોલ. આ ધૂન માટેની વાત થાય છો. કઈ પ્રકારની ધૂન હોય પોતે પોતાને સમજી લેવું. છેલ્લો દિવસ આજ પર્વનો. જે કઈ મૂકવા જેવું એ મૂકી જાજો અહીં, અને લેવા જેવું લઈ જાજો. આ ચોક મેદાન. મારે બોલવું ને, પણ છતાં બોલાય જાય નટુભાઈ, કરવું એનું શું? એની માટે બે રીતે બોલવી છે. બોલાતો ખાસ એક પહેલાનું છે, બોલી નાખું. કદાચ બધા સજનો બિરાજમાન થયા છે, સંતો પધાર્યા છે, મહાનુભાવો કેટલા આત્માઓ બિરાજમાન થયા. આ પહેરના ધામમાં, ગિરનારની છાયામાં, દેવીની છાયામાં, નગરમની છાયામાં, મારા હનુમાનજી મહારાજની છાયામાં આ શું કરવું, હું તો એ વિચારતો. હવે આ વિંધાઈ ગયેલા શરીરની શું કરવું? કાણા પડી ગયા. કોક તો જુઓ મારા બાપ, અમારા હૃદય તો, અમારા દિલડા કોક તો જુઓ. શરીર લઈને બેસી તો જાઓ કે આરા હૃદય કેવા. એનીમાં શું કહું? આદત પડી ગયેલી નથી, મજબૂરી નથી, પાકી હિંમત છે સદગુરુની. નિષ્ઠા પાકી છે, દ્રઢતા પાકી છે. એની કૃપા દ્વારા એ નક્કી નિસ્વરૂપ નક્કી પણ એ તરફ વળાંક ચાલી ગયો છે. મારે બીજું શું કરવું? મારે શું જોઈએ છે? મને જોતા હતા બધા મળી ગયા, એને જોતો તો હું મળી. તો અરજી મૂકી દઉં તમારી આગળ. તમે વગાડી દો. પેલા થોડું ખામણી જોઈએ એક લીટી.
મને રંગ લાગ્યો એનું કરવું શું? એ મને રંગ લાગ્યો એનું કરવું માગો
ટાઈમ 11:15 ક્યાંથી નીકળી જાય એવું ખબર ન પડી. આ જૂનમાં મને એવી ધૂન લાગી, મારી વિચારધારા કે મારી ચિત્ત બુદ્ધિ ક્યાં ખોવાણી ખબર નથી. સર્વને સત્ય ઘટના મારી મને એમ થયું આજ સુધી તને સામગ્રી કેટલી ભરીને મોકલ્યો, આ શરીરમાં બધું તને આપ્યું, કેટલી બધી તારી માથે કૃપા, લાયકાત વિનાનો છતાં કેટલું બધું તને હાજર કરી, લાયકાત બિલકુલ નહીં છતાં કેટલી બધી એને લીલા પણ બતાવી દીધી, એને માયા પણ બતાવી દીધી અને સદગુરુનું સ્મરણ પણ બતાવી દીધું. આથી વળી શું, આથી વળી શું? મને લાગે છે આ જીવ હંસો એના કદાચ ખાતાના હોય, કદાચ પૂર્વનો એવો કોઈ નટભાઈ બાપલા મુરદાજી કદાચ ઉપજ ઋણાના બંધ હોય, તે કઈ મને ખબર નથી. રમતભાઈ ખરેખર હું ભક્તિ માર્ગ વાળો નથી, જ્ઞાની નથી, ધ્યાની નથી. ખાસ તમને કહું છું, બસ એક વિશ્વાસ, એક આધાર, એક શ્રદ્ધાની નિષ્ઠાથી કઈ સાનુઓનો એ ફરજને પાત્ર બની અને જે કાંઈ કરાવે બાબલા કરી છે. નકર મારી શું મસ્ત, હું તમને હું આવકારો આપી શકું, હું તમને રહેવાનું શું આપી શકું, કે હું ભોજન શું કરે? એ તો બાપલા તમે બધું મોકલ્યું છે ને, એ તમે મોકલ્યું છે અને તમારે તમારે ઉપયોગમાં લેવાનું છે. હું તો એક ફક્ત નાનકડો માણસ છું. એક વાત છે તમે કહી દો. એક રાજા હતો, રાજાને એક પટાવાળો બહુ અંગત, હું કેમ છું એ તમને એક રજૂઆત કરી દઉં. રાજા હતા, એ રાજાને જન્મ દિવસ, રાજાને જન્મ દિવસ એટલે સોનું ચાંદી ઇત્યાદિ ખૂબ સારો પોશાક પહેર્યો છે, સુંદર રાજા રાજ દરબારના રાજા અને પટ્ટાવાળાને બોલે અહીંયા બાપ પ્રધાનને કદાચ મોજ આવી જાય તો બીજું આપી દઉં, ઓલાને મોજ આવી બીજું આપી દઉં, પણ આજ મને મોજ આવી છે. આ મારો પોશાક બાપ શું છે? બોલો વિચાર કરવા દઈ ગયો કે મારો હળવો રાજાનો પોશાક, હું તો એનો નોકર, ખાવણી વાળવા વાળો. ના ના, સ્વીકાર કરી લીધો, સ્વીકાર કરી લીધો. રાજાના નોકરીનું અનાજ ખાતા, ઘડિયાળ કરતા, પોશાક પોશાક લે અને એક નનકા કાપડમાં વીંટી અને ગયો ઘેરે. રસ્તામાં પાછું યાદ આવ્યું, પોશાક મેં લીધો તો મારી ઘરવાળીને પૂછવું. પાછો રાજા કરી ગયા, જોવો તો મને પોશાક આપો, પણ અમારો એવો સંબંધ છે કે મારી 2-3-4 પેઢી થઈ ગઈ,
મેં કોઈ જ્ઞાતિને જમાડી નથી. તો તમે પોશાક આપો તો થોડા ઘણા 5,000 રૂપિયા આપી દો ને તો મારે જ્ઞાતિ જમી છે. 5,000 રૂપિયા રાજા કે વધારે જોઈશ કે ના? આ એની કામદારી, આ એની સ્થિતિ, આ એનું દિલ દિલાવર. 5,000 જે જતું જોતું તું એ જ લીધું. ગંગાજી ચાલી જતી હોય બાપ, એમાં ડૂબકા ન મરાય, કાંઠે બેસીને પાણી પીવાય ને સ્નાન થાય. ભક્તિ રૂપી ગંગા હારી જતી હોય એમાંથી પાણી પીવાય બાપલા, અને સહેજ સ્નાન કરવાય, જેથી કરી મળ વિક્ષેપ જલ્દી દૂર થાય. ઘરે ગયો, ઘરે જઈને સાંભળ્યું પેલાના વખતમાં તો આવું હતું. એના ઘરવાળીને એમ બોલાવતા કે સાંભળ્યું, અત્યારે કેમ બોલાવતા હોય આપણે ખબર નથી ભાઈ. અને આપણે જાણવું. અને ઘરવાળી કે શું છે? તો રાજાએ મને પોશાક આપ્યો અને એનો જન્મ દિવસ હતો. આ પોશાક, હા, બીજું 5,000 રૂપિયા. તો આપણી જ્ઞાતિ હું, આપણી જ્ઞાતિ 5,000 માં જમીન લે. 5,000 જમીન લે. તમે પોતે જ નોટ ઉડી એવું આ સીધું સામાન મગાવ્યો અને ભાઈ કાલ 12 વાગે ભોજન કરવા જ્ઞાતિ બંધુ આપણા જે નંદકુળા ગામના છે, રાજ દરબાર છે, અને આ બધાને ભોજન જ્ઞાતિ ભોજન કરવાનું છે. આ પ્રેત ભોજન નથી. એટલે બધું જમવાનું ચાર્યું, ચેઠિયાનું, બેઠિયાનું, બીજાનું. 12 વાગ્યાનો સમય તો ભોજન કરવા આવ્યા. પાતળ પીસાઈ ગઈ, લાડુ, દાળ ભાત, શાક, બીજોર, તીદુર, બુંદી, ગાંઠિયા, મોહનથાળ, આ બધું પીરસવા લાગ્યું. મારા મોઢામાં પાણી આવવા માંડ્યું. અને પાછા સમોસા. કદાચ ને ભાઈ કુંડાની કચોરી હોય, ખબર નહીં. આ પાછળ પડી ગઈ. શેઠિયા લોકો બધા પીરસવા લાગ્યા. બહુ આ પરિણામ વાળી વાત છે. પોશાક પહેર્યો રાજા એ નોકરે જે રાજાનો નોકરે પોશાક પહેર્યો, માથે સાપો જે હતો આમ બાંધી લીધો, પાયજામો પહેર્યો ફર્સ્ટ ક્લાસ, અંગરખો પહેર્યો હાઈકલા જે હાથોથી. હવે એમાં ભોજન કરી લીધું. ભોજન એટલે પીરસાઈ ગયું, વચમાં નીકળ્યો, ચપટી વગાડતો કરતો. એટલે ચપટી વગાડતો જલ્દી બાપલા ભોજન કરી લો, મોઢેથી ન બોલ્યું, આમ ચપટી વગાડો. એટલે શીખે કે જો મારા વાળો અવરોધ કરતા વાર લાગે, અવરોધ તો વિરોધ તો અરે ઘડીકમાં અવાજ થઈ જાય. ચપટી વગાડવા મળ્યો, ચપટી વગાડતો વગાડતો નીકળ્યો વચમાંથી. થોડા બધા બુદ્ધિજીવો હતા ને, થોડા માફ કરે. બુદ્ધિજીવો ખોટા નથી હોતા, પણ એ માફ તો કરે. એટલે જવું આપણે બતાવવા સારું. કોઈ દી એના બાપ દરે નાચ નીકળે, એને પોશાક કેવો કર્યો છે, બીજું ત્રીજું, અને આપણે બતાવવા સારું નીકળ્યું છે, અને આપણાથી મોટો થવા સારું નીકળ્યું છે, અને વળી પછી ચપટી વગાડતો નીકળ્યું છે. હવે બન્યું છું. ઉભા થઈ ગયા બધા નમતા કરતા. કેમ બાપલા ઉભા થઈ જાવ? મારા બાપ કેમ ઉભા ઉતર કે તું અમને બતાવવા નીકળ્યો છો? આ તો અમને બતાવવા નીકળ્યો છો. અમે બધા ધનવાન સર્જ્યા છે. તો આજે નાથ જમાડ કેટલા વર્ષે, ઘણા વર્ષોથી તારા બાપ દાદા જમાડ્યા નથી, તો આજ અમને ભોજન કરાવે છે. વળી પાછો અમને પાછો ચપટે વગાડતા અને
અને પોશાક પહેરી અને મોટો થવા નીકળ્યો છે, બતાવવા નીકળ્યો છે કે જો સાંભળો સાંભળો એ સાંભળો, આમાં મારું કાંઈ નથી, મારું કાંઈ નથી, મારું કાંઈ નથી, આ પોશાકે પણ મારો નથી. આ તો રાજાનો હુકમ થયો છે, રાજાનો પોશાક છે, રાજાએ મને પહેરવાનું કીધું છે અને એને 5000 રૂપિયા આપ્યા છે. નકર મારી શક્તિ ક્યાં બાપ તમને જમાડવાની કે ભોજન કરવાની હતી. તે તમારું શું? હું તો ફક્ત આ ચપટી વગરમાં વધી છું. ફક્ત ચપટી વગાડવાની. તમે આ બાપલા આવો, મારી શક્તિ છે કે તમને આશ્વાસન આપી શકો, કે તમને રહેવાની સ્વતંત્રતા કરી આપો, કે તમને ભોજન કરી કરાવો. મારી કાંઈ શક્તિ નથી. હું તો ફક્ત નિમિત્ત રૂપે ગુરુ કૃપાએ ચપટી વગાડવા વધુ છું મારા બાપ. નટુભાઈ વડે બીજી વાત કરી. શંકર ભગવાને કહે છે કે ચપટી વગાડી ત્યારે મહામંત્ર કે પાર્વતીજી નાશ ચપટી વગાડવાની. હવે એ વાત મને ખબર ન, એ હું એ ભજન છે, ચપટી વગાડ્યું છે, મહામંત્ર આપ્યો છે, સજીવા મંત્ર આપ્યો છે, અમર મંત્ર પણ આપ્યો છે. એ વાત ખોટી તો કાંઈ છે જ નહીં. અને એમાંથી સુખદેવજી પ્રગટ થયા છે એ ખોટી વાત નથી. હરે હરે એટલે કઈ સજીવા મંત્ર, અમર મંત્ર કે મહામંત્ર એવું છે ખરું? હા હા બદલી શું શિવની શક્તિ, શિવની શક્તિ. વાહ. તો પ્યારા સજ્જનો મારો બહેનો, કાંઈ પ્રતિક્રિયા લઈને જાજો, કાંઈ નિયમ લઈને જાજો કે પાછા શિવરાત્રી મેળામાં કદાચ ભેળા થઈ તો આ નિયમ લઈ કોઈ માળાનું, કોઈ સમરણનું, કોઈને ભોજન કરાવીને ભોજન કરવું, કોઈને બીજાને ઉપયોગી બની જવું, કોઈ સાધન કરો. કલાકારો જે કાંઈ કલાનિધિ બેઠા છે એને પણ કહું છું કે બાપરા કાંઈ તમને ભજન ગાવા બોલાવે, તમે કેની હારે બેસી રહ્યા છો એ તમે ખ્યાલ કરજો બાપલા. અને કદાચ ગરીબ માણસ હોય, સાધુ સંત હોય, એનું આપણેથી બાપ ન લેવાય. હેમંતભાઈ બધા કરે છે, મને ખબર છે. એ સાધુના ઘરમાં માલ એ ચોરી નામ કાર્ય, એ સાધુના ઘરમાં એ માલ ચોરી નામ કાર્ય, એ જીરાને બેની રે એ કહીને રે એ બોલાવો રે આવો ઓલ માલા જાગો મારા જૂના એ જૂના તમે એ જોગી. રાહુલ મારાના ગુરુ, રૂપાદીના ગુરુ જુદા અને રાહુલ મારાના ગુરુ જુદા. આજ બોલાવી વાત છે. દિલ્હી નગરની મોજાર જયારે રાવણ રણસિંહ જયારે ઘોડા કેળવી રહ્યો હતો એ વખતે ગદગંગા ભેળી થઈ હતી. એક છેલ્લું રાવત રણસિંહ નો મોરબી ની અંદર છેલ્લો દાળીબાઈ અને ખીવડો કોટવા દાણદેવ એ મારવાડ માંથી આવેલા અને જ્યાં દુષ્કાળ પડેલો ને એ મોરબીમાં રહેલા અને છેક છેલ્લો હળી ગયો એવા નગરે જાયો સતીનો છેલ્લો. હા તો કહેવાનું
કઈ વાત આવતી ક્યાં શબ્દની વાત રાહુલ માલાને એ વખતે ગદગંગા ભેળી થઈ છે ને રાહુલ માલાના કારણ કે રાહુલ માલાને ત્યાં પરમોજ કર્યો રાહુલ માલા નહીં પણ ત્યાં કુતુબશાહ બાદશાહ આવ્યા છે દિલ્હીથી કુતુબશાહ બાદશાહને પ્રમોદ કર્યો પછી ગુરુની દાદા હુકમ થઈને મેઘનાળુને દયાથી કુતુબશાહને કીધું હે કુતુબશાહ હવે એ વખતે જ્ઞાતિ ભેદ ક્યું જાતિ ભેદ થતો જ્ઞાતિ ભેદ થતો કાંઈ નહોતું ભક્તિમાં જાતિ જ્ઞાતિ ભેદ આવતો જ નથી હવે આ હરિહરમાં કોણ જ્ઞાતિ આવે છે બીજું છે ત્રીજો કોણ છે મને શું ખબર તો હો રીતે જે લઈ લેવાય હો રીતે હરિહર કરી લે છે હો રીતે ચા પાણી પી લે છે ઓની રીતે રહે છે અને ઘણા ઘણા જેના પધાર્યા હોય એ બધા આંબા નીચે કદા થતા હોય બે પરવાર કે આય કાંઈ ન આ ગિરનારી હવે એમાં કરવાનું શું છું કુતુબશાહ બાદશાહે રાહુલ માલાને ઉપદેશ કે બાપ સાધુને ભોજન કરાવજે સાધુની એપ નો જોશે સંતો અને સાધુ કોઈની એપ ઉગાડતા નથી અને એપ જોતા નથી उसको नाम साधु साधु तत्व અને રૂપાદે એની ઘરવાળી રૂપારાની ઘરવાળી હવે કોણ કુદરતી એક સમય એવો આવ્યો હવે એમાં ઓછી થાય કોઈ કે ભરાયો રાવણ મારે એક રૂપાદેવી તમારી આમ છે રૂપારાણી આમ છે રૂપારાણી આમ છે સાધુ માથે અભાવવાળાની સંતો માથે અભાવવાળાની સંતો મળે ને બડો મારે સાધુ મળે બાળીતા એના ગામની અંદર સાધુ મળે ત્યાં બડો બાળતી હવે એ વાત ધીરે 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 દિલ્હી પહોંચી કુતુબશાહ અને વિચાર કરતો મેં આ ઉપદેશ આપ્યો મેં આને સતનો માર્ગ બતાવ્યો ધર્મની નિષ્ઠા કરાવી નાખી સંત સાધુની સેવા કેમ કરવી કેવી રીતે કરવી એ બધું માર્ગદર્શન આદર્શ શીખડાવી દીધું અને અત્યારે સંતોનો આ બડા મારે છે આમાં કામ છે કુતુબશાહ બાદશાહ ત્યાંથી નીકળી એક ચડી પહેરી એક બાંધી પહેરી પોતાના બાળકોને ચેતવવા માટે કે કઈ માર્ગ માટે ચાલી જતો ના આ જવાબદારી મારો નાથ રખાવ્યો બાપા હવે કઠિયારાનું રૂપ લીધું અને રાજાએ રાવણ મારાએ જે કઈ લાકડા કઠિયારો જે કોઈ આવે ને એને એના એક મોટી જતો ગોદામ હતું ગોદામ નાખી દે એમાં માળ કુતુબશાહ પાસે સુખડની લાકડી સુખડના લાકડા અને એની અંદર એક રાવણો નનકો રામ સાગર અંદર નાખી દીધો બંડી ભરેલી હાવ બંડી નનકી પહેરેલી ફાટા ટૂટર કપડા ઉઘાડું માથું ત્યાં રાજ દરબારમાં એવો હતું કે ભારો નાખી આવે અને પૈસા ઓફિસમાં લઈ અને આ કુતુબશાહ બાદશાહ અંદર ગયા રાજ દરબારમાં એ ઓળીમાં બેસી ગયા ભૂતા ઓળીમાં બેસી ગયા થોડો અડધો ટાઈમ હોય ગયો 11 વાગ્યાનો સમય થયો અને બધાને સુવાની તૈયારી થઈ ગઈ રામ સાગર ચડાવ્યો કુતુબશાહ બાદશાહ અને એ વખતે કુતુબશાહ ભજન બોલ્યા હે જી ચાલો
આવેલો અવસરિયો ફેરાણો રે એ રાહુલ માલા એ જે તારો આવી ગયેલો અવસરિયો તે શું કરી રહ્યો એ જે તારો આવેલો અવસરિયો ઓ ફેરાણો એ રાહુલ માલા જાગો મારા હે જુના જુના એ જો હોગી હે રાવણ મારા હાથ અમાર કાં તો ખડક હાથમાં સરવા લઈ હેઠો હેઠો ખાટ 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 કરતો કોણ સાંધોડો કરી ગયો સાહેબ કોણ સંતાયો સાહેબ કર્માશક માથું જુદું કરી નાખો સોના કેરી નગરી હે માલ દે હે રૂપા કે રસા સોના જેવી તારી નગરી અને રૂપા રાણી જેવું તારું સાજવું છે આજે હું કરું હે જીને કાઠા કેરી હે વાર્યો ના તો હોય રે હે રાહોલ માલા જાગો મારા હે જુના આ જુના તમને જોગી આ જુના જુના એટલે સાધુના ઘરમાં એ માલ દે ચોરી નવકાર સાધુરા ને તમારો મોટો મેં તને શું કરું જા હેઠો ઉતરો ને આમ ચાર નજર ઘડી ગુરુદેવ ગુરુદેવ ચાર નજર ઘડી થતા હા માલ દે રાહુલ બાપ આ શું આજુ હા નજર ઘડી દંડવત પ્રણામ રામસાગર હાથમાં લઈ ગયો સામાન રૂપા રાણી જેવું આ નગરી તારે રૂપા રાણી તારી ઘરવાળી જેવું સતી તત્વ અને એનો ગુરુ કોણ અને મારો ગુરુ કોણ બે એક સ્વરૂપ છે પણ ગદગંગામાં એક થયા હતા અને એક થયા હતા જ્યોત જ્યોતિને આગળ આપણે સાક્ષી આપી છે આ સનાતન ધર્મની જ્યોત જ્યોતિ એ વખતે બાબા આજ્ઞા કે જેટલા સંતો સાધુને જે જેલમાં પૂર્યા આ મારે કે બોલાય આ ઈ બંડી ભરા ચંડી ભરા ફાટે તૂટેલ કપડા પહેરેલા છે જે જજનક વિદેહીને જેમ જોતું એવી રીતે આ થોડીક હકીકત છે કારણ કે અષ્ટાવક્ર ઋષિ ગયેલા ત્યાં જનકની સભામાં એ વખતે અમે એક નડુકડી હકીકત બની ગઈ સંત સાધુને બોલાવ્યા બધાને બડા પ્રેમ છે આ બધાને કપડા છે બધાને કપડા આપ્યા દક્ષિણાઓ આપી સંતોને ભોજન લાડુ પીસ્યા હરિહર કરાવ્યું અને હરિહર કરાવ્યા પછી સંત સાધુને વિદાય કરી આપી ત્યારે કે બાબા હવે એક કૃપા કરો હવે તો તમારા કપડા આ બધા એક સરસ આજથી પ્રતિજ્ઞા લે કે હું સાધુ સંતના હૃદયો નહીં દુભાવ અને દેખ એ મારું ભગવાનનું સ્વરૂપ છે આપણે દેખને માનવાનું છે એ શું કર્તવ્ય કરી રહ્યા એ આપણે કાંઈ જરૂર નથી આપણે તો દેખને માનવાનું દેખની દેખ મારો નાથ રાખે એ વખતે કપડા પોતે બદલાવી નાખ્યા છે અને બદલાવી નાખી અને ગુરુ શિષ્ય બે કહેવાનો મારે ભાવ થશે કદાચ એવી રસ્તે ચડી જાય તો ગુરુની ફરજ છે અને શિષ્યની પણ ફરજ છે ગુરુની આગળ જવું અને સેવા કરવી એ પણ એની ફરજ છે આ સમાજને ઉપયોગી વાત હતી વાત કરી નાખી આ તો ફક્ત શિવજીની ચપટી વગાડી છે વાણીને વિરામ સર્વને પ્રણામ જય ગુરુદેવ જય શાળા સાંભળો એક વાત બે પ્રકારનું ભોજન છે બે પ્રકારનું જેને ફરાળ કરવો એને ફરાળ જેને બુંદી ગાંઠિયા રોટલા ખાવા હોય એની માટે પણ છૂટી ફરાળ કરવા વાળા પેલા રહેશે કે ભોજન કરવા વાળા પેલા રહેશે એ કઈ મને ખબર નથી પણ બે પ્રકારનું ફરાળ બે પ્રકારનું ભોજન છે ફરાળનો જેને શિવરાત્રીનો ઉપવાસ કરવો હોય
તો એની માટે ફરાળ છે, અને શિવરાત્રીનો કદાચ ઉપવાસ ન કરવા હોય તો એની માટે ભોજન છે. આ એક ગણતરી વાત કરી વાણીને વિરામ. સર્વને પ્રણામ. સંતો અંતો બિરાજમાન થયેલા હો, જે કોઈ ભજનીકો બિરાજમાન થયા હોય સર્વને જય ગુરુદેવ. રાત્રે સાંજે 5 વાગે ભજન પાછા ચાલુ થશે. એ બધાને વિનંતી સાથ બધાએ ભોજનાલયમાં બહુની રીતે બધા ગિરનારી બાવાની ધૂન બોલાવવાની છે. બધાને બોલવા અને ન બોલે કદાચ અને કદાચ ન બોલે આમ તો બોલો, બોલતા કદાચ તમને કઈ થાય તો પાપ હતું મારી માં.
નારાજ થઈ શક્યા છો? લંગરેજી મહારાજ, હનુમંત બાબા. તો રામનું આપણે બધા પ્રેમથી ધૂન તો જાહેર. હરે રામ 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 સીતા રામ રામ રામ.
રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા ગિરધારી મહારાજ સર્વે સંતો હવે કોણ મેદાનમાં આવે? કેમ તબિયત રે? સારી બાપા. હા આ સારી છે બાપા. કાલ ખરાબ હતું ના બાપા આયા ને અહીં દિલ્હી જાય ને એના કરતા દોઢી હારી છે. દોઢી હું મારી દ્રષ્ટિએ બાપા. વજન વધી ગયું ને? હા એટલે જ મેં કીધું 53 થઈ ગયું. 53 વજન થયું. કેટલું વધ્યું? 5 કિલો વધી ગયું. ઓલે ઓર બિસ્કિટ ખાય છે? હા છે ને બાપા. 15. ના સાસુ તમારે કાલ જવાનું છે ને? જી બાપા. પછી કેટલા દી ત્યાં રોકાવાનું? બાપા આપની ઈચ્છા. કામ કરવાનું નહીં, કોઈ આરામ બેસી રહેવા. જી બાપા. પછી ત્યાંથી પૂના પૂના જવાય તો પૂનામાં છે હાજરી આપી જી બાપા. અને પછી સમાચાર આપવા કેમ તબિયત છે કેમ છે. કે વકીલ સાહેબ? હાજી બાપા. હા ભેળા તમે જવાના? હાજી. સારું. એટલે મારા બત્રી જઈ જવાનું. કેમ છો? બધાને પગ બંધ. કે દૂર આજે અભાવ છે પૈસા આજે બંદરામાં ના બાપા લેવા પડે. પૈસા છે ઘણા. ના ના બાપા. મોટા બેને કહ્યું બાપા સદગુરુ દેવ ઠંડક થી એવો કાયર થઈ ગયો છું. ઠંડી 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 તો આવે મને શરદી ચાલુ છે. પેટમાં દુખ્યા શરદી ને વાત પૂછું આશ્વરે તો કઈ કરી શકે. હવે અમારે જાજુ બેસવું નથી. અમારે ગોરખમાં જવું એક ઠેકાણે જઈ આવ્યા અને અહીં તો બંદરમાં કાલ જવાના છે ને મેં કીધું ઘરે પગલા કરતો જાઓ. પગલા છો મારા ભિખારી ના હોય જતા જાઓ. ચાલો બાપા થોડા 2 મિનિટ જાઓ. આ કાંઈ વાંધો નહીં. આનો ફ્રૂટ લઈ આવ્યા. મુરદાસ બાપુ એક વાર આવ્યા ને એક વાર પાછા અમારા
બીજા આવ્યા છે જ્યાં ગોરાકુમાં બેસવાના છે એ લોકો બધા આવ્યા છે ત્યાં મૂકી દો ને બસ જય ગુરુ ગેટ આટો પાડી દો જય ગેટ બાપા આપનું દૂધ બનાવી છે. ના બાપા કાંઈ મેં ટીકડી લીધી રિયાલ જી બાપા. અને ગંગાજળ પીવું ગંગાજળ લઈ ગંગાજળ રિયાલ લીધું સફરજન બાપા. કાંઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં સારા સાહેબી. સારું રે સુંદર રસોઈ બનાવશો અમે. ઓહ રસોઈ બનાવજો સારું ભોજન વધી જાય ને તો તમારે સમજવાનું જી બાપા. કે આપણે આને વજન વધવું જોઈએ વજન ઘટવું નહીં અને લોહીમાં કણ વધી જવાય હાજી એટલે બસ 2 ટકા એટલે સરખો ખરો મોકલ્યો છે હાજી અને ઓલા બિસ્કીટ ખાવાના એટલે આપણે લવો જ છે બાપા. કદાચ પુના જાઓ તો જાઓ જી બાપા. 2 મહિના કદાચ ટ્રેનિંગમાં જવાનું થાય અને પછી જઈને પછી અહીં બદલી કરાવી જી બાપા. આવો વિચાર મારો આપણે વિચાર બહુ કયો એટલે પછી શું વેજ વાક્ય. હા. આવો વિચાર મારો ચિત્ત બુદ્ધિમાં આવે છે પછી જેવી એની ઈચ્છા છે ઈચ્છા આપણે તો અખંડ કરીને માનીએ છીએ તો જે ઈચ્છા જેવી જે કર્યા અમે જે કર્યા બા. તો રજા લો દેવાના હતા ને શું બોલવું પોતાની બધી એક્ઝામ છે બાબુ મારી સીએની ત્યાં દેવાની કેવું આશીર્વાદ જોઈએ બાપુ. આશીર્વાદ હોય જ ને બાપુ આને આશીર્વાદ. ઓહો, અરે વાહ. સાહેબી આવો. જય ભગવાન કરો, જય ભગવાન. બાપાને જય ભગવાન. પગ પડો. અને બોલું એસી આંખ્યું ને પાછું શરદી તકલીફ તો છે જ શરદી તો હવે મળતી જ નથી. હે ભગવાન
શીર છત્ર બિરાજે ઉગરવાળા કેશ મોર મુકુટ શીર છત્ર બિરાજે ઉગરવાળા કેશ મીરા કે પ્રભુ ગિરધાર લાગો મીરા કે પ્રભુ ગિરધાર લાગો આવો ને એને વેશ કેસરિયા બાલો આવો ને પધારો મારે દેશ પધારો મારે દેશ પધારો મારે शरण गए गुरु बिन ज्ञान नहीं उपदेश गुरु बिन मिले नहीं भेद गुरु बिन मन ना संशय भले कब आओगे दर्शन देने के कब आओगे दर्शन देने के जब तक तीरथ जीवन सारा जीवन भक्ति ज्ञान प्रभु में भक्ति ज्ञान
Oh,
સદગુરુ સતગુરુ દેવ કી જય. સતગુરુ દેવ કી જય. સદગુરુ દેવ ઓલો છે ને ઓલો જીપ આપણી આગળ નીકળી જશે ઘર પેલા આવે એડ્રેસ ઘરમાં આપે છે કોને